Ladies and gentlemen, without doing much ado, જેમને સાંભળવા આપણે સૌ તત્પર છીએ, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર, ફેસબુક પર જેમના વિડીયોઝ, જેમનું જ્ઞાન, જેમનું પેરેન્ટિંગ વિશે અને જીવન કઈ રીતે જીવાય એ માટે ખૂબ જ પ્રખર વક્તા અને વ્યક્તિત્વ એટલે ડૉક્ટર નિમિત ઓઝા. May I kindly invite sir upon the stage to take the session forward from here on. ગુડ મોર્નિંગ. મને ધવલભાઈનો જ્યારે ફોન આવ્યો આ કાર્યક્રમના આયોજન માટે ને ત્યારે વિચાર ચાલતો હતો કે શું કરીએ, કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીએ, ને ત્યારે એમણે મને પૂછ્યું કે 2 વક્તા રાખીએ ને એમ. એટલે મેં ત્યારે બહુ પ્રમાણિકતાથી કીધું કે આટલા મોટા ઓડિયન્સને હું એકલો બોર નહીં કરી શકું, એટલે 2 જણ તો જોઈએ ને એમ. આવું સ્કૂલ કોલેજમાં થતું કે આપણને ખબર હોય કે આના પછીનો પીરિયડ વધુ કંટાળાજનક છે, એ જાણવા છતાં પહેલો પીરિયડ પૂરો થયાનો હાશકારો થતો. એટલે ક્યારેક કંટાળાનો પ્રકાર બદલાવાથી પણ રાહત મળતી હોય છે. પણ જે રસાળ શૈલીમાં વિશાલભાઈએ વાત કરી, મને એવું લાગે છે કે મારા એકલાએ જ બોર કરવા પડશે. હું નોટ્સ લખતો હતો જ્યારે એ વાત કરતા હતા ત્યારે એમણે અમુક તો બહુ અદ્ભુત વાતો કરીને હું એમના અમુક પોઈન્ટ્સ લખતો હતો અને મને થયું કે એની જ કન્ટિન્યુટીમાં હું મારી વાત શરૂ કરું. એમણે કીધું કે દરેક બીજો વ્યક્તિ ડૉક્ટર, ત્રીજો શિક્ષક અને ચોથો કલાકાર હોય છે, પણ દરેક પહેલો વ્યક્તિ પેરેન્ટ નથી હોતો. એમણે પિક્ચર બુકની વાત કરી અને એટલે જ આપણે ત્યાં પંચતંત્રની વાર્તાઓ છે, હિતોપદેશ છે. અને આજની તારીખે મોટા થઈ ગયેલા બાળકોને જો વાંચવાનું ન ગમતું હોય તો એમની માટે પણ એવા પુસ્તકો છે જેમાં એકલા જ ચિત્રો હોય અને ખાલી 2 લીટીમાં વાર્તા લખેલી હોય. જે પુસ્તકની વાત થોડા સમય પહેલાં મેં કરી હતી, ધ બોય, ધ ફોક્સ, ધ મોલ એન્ડ ધ હોર્સ. બહુ જ સુંદર પુસ્તક છે, ચાર્લી મેકેસીનું, જે ચિત્ર વાર્તાના સ્વરૂપમાં છે. ત્રીજું, જે માતા કે પિતા એમ કહેતા હોય કે મારે આટલા ટકા જોઈએ છે, એમના બાળકોને વિનંતી અને પ્રોત્સાહન કે તમારા માતા પિતાને પૂછો કે તમારા 10મા ધોરણની માર્કશીટ બતાવો. એટલે આપણા બાળકના ટકા કેટલા છે એની અપેક્ષા રાખતા પહેલાં એકવાર આપણે આપણી માર્કશીટ જોઈ લેવી. ચોથું, કોર્ટિઝોલની વાત કરી કે પત્ની જ્યારે એમ કહે કે મારે કંઈક વાત કરવી છે, એની કરતાંય વધારે કોર્ટિઝોલ ત્યારે રિલીઝ થાય જ્યારે તમારો ફોન એના હાથમાં હોય અને એ એનો પાસવર્ડ પૂછે. દીકરી માટે એમણે વાત કરી બહુ જ સુંદર કે દીકરીને કોમ્પ્લિમેન્ટ આપવા જોઈએ. મેં તો એના પર આખી નવલકથા લખી નાખી છે. યસ, સટોરી. તો આ સટોરીની રચના પેરેન્ટિંગમાંથી જ થઈ છે અને દરેક દીકરી માટે પ્રેમના ધોરણો સ્થાપનાર પુરુષ એનો પિતા હોય છે. એક દીકરી કેટલા પ્રેમને લાયક છે, કેટલા પ્રેમની અધિકારી છે, એનો ખ્યાલ એને પિતા આપતો હોય છે. છેલ્લે ઘણા બધા નોબેલ પારિતોષિકની રાહ જોતા હશે કે અમને નોબેલ મળે, જેથી કરીને સાયકલની જગ્યાએ મ્યુઝિયમમાં પોતાનો જીવનસાથી આપી શકાય. સૌથી પ્રિય વસ્તુ આપવાની છે. મારે એક વાર્તાથી શરૂઆત કરવી છે કે એકવાર એક રાજ ઉદ્યાનમાં, મને ખબર નથી કે આ કોની વાર્તા છે, પણ બહુ જ સુંદર વાર્તા છે અને મને નથી લાગતું કે આનાથી વધારે
કોઈ સારી શરૂઆત હોઈ શકે આપણે જે વાત કરવાના છીએ. એકવાર એક રાજ ઉદ્યાનમાં એક ઉત્સવ હતો, વસંત પંચમીનો તહેવાર હતો. બહુ બધા લોકોને, ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવેલું. પણ રાજાને એક વાતની ચિંતા હતી કે વસંત પંચમીનો તહેવાર છે, આટલા બધા લોકોને બોલાવ્યા છે અને કોયલ નહીં બોલે તો? કોયલ તો બોલવી જોઈએ, તો જ આમ પિક્ચર પરફેક્ટ લાગે ને. એટલે એમણે એમની ચિંતા મંત્રીને વ્યક્ત કરી કે કોયલ નહીં બોલે તો શું કરશું? મંત્રીએ કહ્યું, કેમ નહીં બોલે? ગરદન મરડી નાખશું, બોલશે. પછી રાજાએ રાજપુરોહિતને બોલાવ્યા કે કોયલ નહીં બોલે તો? રાજપુરોહિતે કહ્યું કે હું એને સોનાના પાંજરામાં પૂરી દઈશ, એને શાસ્ત્રો સમજાવીશ, એને સમજાવીશ કે રાજ આજ્ઞાનું પાલન કરવું એ શ્રેષ્ઠ ધર્મ છે. કેમ નહીં બોલે? રાજાએ રાજકવિને બોલાવ્યા. રાજકવિએ કહ્યું કે હું એના જેવો અવાજ કાઢીશ, એટલે મને મિમિક કરીને એ બોલશે. પછી ખજાનચીને બોલાવ્યા. ખજાનચીએ કીધું કે દાણા નાખશું, એને ભાવે હું ખવડાવશું, પછી તો બોલશે ને. કેમ નહીં બોલે? આ બધા જવાબો સાંભળીને રાજા દુઃખી થઈ ગયા, ઉદાસ થઈ ગયા. અને ગામની બહાર, દરબારની બહાર એક ગાંડો રખડતો હતો. રાજાએ કીધું કે એને બોલાવીને લાવો, એને કદાચ જવાબની ખબર હશે. ગાંડાને બોલાવવામાં આવ્યો અને રાજાએ પૂછ્યું કે આવું આવું છે, તહેવાર છે, ઉત્સવ છે, ચિંતા એ વાતની છે કે કોયલ નહીં બોલે તો તું શું કરીશ? અને ગાંડાનો જવાબ સાંભળીને રાજા ખુશ થઈ ગયા, એને ઇનામ આપ્યું. ગાંડાએ એટલું જ કહ્યું, હું રાહ જોઈશ. હું રાહ જોઈશ. એન્ડ પેરેન્ટિંગ is all about waiting. જે રાહ જોઈ શકે છે ને એ જ સારા પેરેન્ટ બની શકે છે. અને એમાં બંને છે. રાહનો અર્થ પ્રતીક્ષા પણ છે, ધીરજ પણ છે. થોડા સમય પહેલા એક બહુ સક્સેસફુલ ડૉક્ટરનું બ્લોગ વાંચતો હતો અને એમણે એમના એક ભૂતકાળનો પ્રસંગ લખ્યો છે કે મારા પપ્પા એક સરકારી કર્મચારી હતા અને બહુ અવારનવાર એમની ટ્રાન્સફર થતી. હું 6 વર્ષનો હતો અને નવી સ્કૂલમાં હું સેટલ નહોતો થતો. તો પપ્પા રોજ સવારે મને સ્કૂલે મૂકવા આવે અને હું દફતર લઈને મારા ક્લાસરૂમમાં જાઉં અને જેવો ક્લાસમાં પ્રવેશું અને મને ગભરામણ થવા માંડે, મને રડવું આવવા લાગે, હું હોમસિક ફીલ કરવા લાગું, લવસિક ફીલ કરવા લાગું, હું દફતરનો ઘા કરું બેન્ચ પર અને ક્લાસમાંથી દોડતો નીકળી જાઉં દરવાજા તરફ, રડતો રડતો, અને પપ્પા ત્યાં ઊભા હોય અને હું એમને ગળે મળી લઉં. આ બીજે દિવસે થયું, ત્રીજે દિવસે થવા લાગ્યું, રોજ થવા લાગ્યું કે બાળક જાય, દફતર મૂકી અને પાછું દોડતું દોડતું, રડતું રડતું નિશાળના દરવાજા પાસે આવે પપ્પાને ગળે મળવા માટે. કારણ કે મને ખાતરી હતી કે પપ્પા નિશાળની બહાર મારી રાહ જોઈ રહ્યા છે. સો પેરેન્ટિંગ ઇઝ ઓલ અબાઉટ વેઇટિંગ. બોલતા ક્યારે શીખશે? રાહ જોવી પડે છે. મારું બાળક ચાલતા ક્યારે શીખશે? રાહ જોવી પડે છે. લખતા ક્યારે શીખશે? ક્યારે એની લંબાઈ વધશે, ક્યારે મારી હાઈટે પહોંચી જશે. સ્કૂલેથી આવે, કોલેજથી આવે, પ્રવાસમાં જાય, પાર્ટીમાં જાય, મિત્રો સાથે ફરવા જાય, ઘરે આવતા મોડું થાય, દીકરી નવરાત્રિમાં ગઈ હોય, રાહ જોવી પડે છે ક્યારે પાછી આવશે. મોટા થાય પછી બીજા શહેરમાં નોકરી કરતા થાય તો વીકેન્ડમાં ક્યારે ઘરે પાછા આવશે, રાહ જોવી પડે છે. વિદેશમાં વસતા સંતાનો હોય તો ક્યારે દિવાળીએ, કયા તહેવારે એ પાછા દેશમાં આવશે, રાહ જોવી પડે છે. દીકરી પરણીને સાસરે જાય તો પિયરમાં ક્યારે પાછી આવશે, રાહ જોવી પડે છે. અને કેટલાક દંપતી, કેટલાક યુગલ રાહ જોવા તૈયાર હોય છે, પણ રાહ જોવાની તક મળે એ માટે રાહ જોવી પડે છે.
પૂછો જે લોકો IVF ટ્રીટમેન્ટ કરાવતા હોય ઇન્ફર્ટિલિટીથી, કે અમે રાહ જોવા તૈયાર છીએ પણ અમને તક તો આપો. અને પેરેન્ટિંગ છે ને એક અલ્ટિમેટ રિયલાઇઝેશન છે. કેમ ખબર છે? કારણ કે આપણે નાના હોઈએ ત્યારે આપણને ખબર હોય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી હોતું. આપણને ડાયપર કોક પહેરાવી દે છે, હા, પીછી કોક સાફ કરે છે, ચાલતા કોક શીખવાડે છે, સાયકલ કોક શીખવાડે છે, ભણતા કોઈક શીખવાડે છે, જ્ઞાન કોઈક આપે છે. વી આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ શિક્ષકો પર, વાલીઓ પર. ધીરે ધીરે આપણે મોટા થઈએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ બનતા જઈએ છીએ, સ્વતંત્ર બનતા જઈએ છીએ, આત્મનિર્ભર બનતા જઈએ છીએ, વધુ એજ્યુકેટેડ બનીએ છીએ, વધુ સ્ટ્રોંગર બનીએ છીએ, સ્માર્ટર બનીએ છીએ. અને પછી આપણને એવું લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે. અને જે ક્ષણે આપણને એવું લાગવા લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે, આપણા ઘરે એક બાળકનો જન્મ થાય છે. અને પછી આપણને રિયલાઇઝ થાય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી. જો કે કેટલાક લોકોને તો લગ્ન પછી જ ખ્યાલ આવી જતો હોય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી. એટલે જે રીતે કોઈનું મૃત્યુ થાય ને આપણને રિયલાઇઝ થાય ને કે કશું જ આપણા કંટ્રોલમાં નથી, આ તો ગઈ, આપણે ન રોકી શક્યા એને. આપણે ઈચ્છતા હતા કે આપણી સાથે વધારે સમય રહે, પણ ચાલ્યા ગયા, સ્વજન ચાલ્યા ગયા, કશું જ આપણા કંટ્રોલમાં નથી. તો જે રીતે કોઈ જાય ત્યારે જેમ સમજાય છે ને, એ રીતે માતા કે પિતા બનીએ ત્યારે પણ એવું સમજાય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી. અને જો તમને એ વાતની ચિંતા હોય કે તમે એક સારા પેરેન્ટ છો કે નહીં, તો બિલીવ મી, તમે એક બહુ જ સારા પેરેન્ટ છો. તમારી પેરેન્ટિંગ પદ્ધતિ વિશે તમને શંકા હોય તો તમે સારા પેરેન્ટ છો. જો તમને પેરેન્ટિંગ વિશે જાણવાની, બાળકોના મનને સમજવાની કે પોતાનામાં સુધાર લાવવાની ઈચ્છા થતી હોય તો તમે એક સારા પેરેન્ટ છો. તમે રવિવારની સવારે અહીંયા આવ્યા છો એ જ બતાવે છે કે તમે સારા પેરેન્ટ છો. બાકી જે શહેરમાં બપોરે 2 થી 5 જન્મેલું બાળક પણ જન્મીને તરત રડતું નથી, સૂઈ જ જાય છે કે 5 વાગે રડશું, એવા શહેરમાં રવિવારની પ્રિય સવાર કરતાં તમને તમારું પેરેન્ટિંગ વહાલું છે. તો બાકી બધી વાત તો પછી આવે, પહેલાં તો તમે એક બહુ સારા પેરેન્ટ છો. અને આ સમાજને નુકસાન જ્ઞાની લોકોની શંકાથી નથી થતું, અજ્ઞાનીઓના કોન્ફિડન્સથી થાય છે. એટલે તમને તમારી પેરેન્ટિંગ સ્ટાઇલમાં શંકા હોય તો એ સારી બાબત છે, પણ હું જે કરું છું એ બરાબર જ કરું છું ને, એ ડેન્જરસ સિચ્યુએશન છે. કારણ કે એમાં કશુંક નવું શીખવાનો અવકાશ નથી હોતો. અને ટીનેજ પેરેન્ટિંગ, મને પૂછ્યું ધવલભાઈ કે તમે શું કહેશો, તો ટીનેજ પેરેન્ટિંગ મેં એટલે પસંદ કર્યું કારણ કે મારી દીકરી હવે 13 થઈ છે, એ 13 વર્ષની છે. અને હું પણ રોજ નવું વાંચી રહ્યો છું, અનુભવી રહ્યો છું, શીખી રહ્યો છું એની સાથે ડીલ કરતા. અને આ કેમ અઘરું છે? કારણ કે તમને સતત એવું લાગ્યા કરે કે આ બાળક તમારું છે જ નહીં. જે ટીનેજમાં સંતાનો હશે જેમના, એ વાલીઓને ખબર હશે કે બાળક અચાનક બદલાઈ જાય, ઇમોશનલી ડિસ્ટન્ટ થતું જાય. એની માટે ગુજરાતીમાં સરસ શબ્દ છે બાંગરું. બાંગરું થતું જાય, તોછડું થાય, અવિવેકી થાય, ડિસઓબિડિયન્ટ થઈ જાય, સ્વચ્છંદી થઈ જાય, અતડું થઈ જાય, બોલે જ નહીં. અને મમ્મી પપ્પા બંને એકબીજાની સામે શંકાની નજરે જોયા કરે કે આપણું જ છે. એમના મિત્રો એમને વધારે અગત્યના થઈ જાય આપણા કરતાં, સિક્રેટિવ થઈ જાય, દરેક વસ્તુ શેર ન કરે. અને એનું કારણ એ છે કે એમનામાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે ધરખમ ફેરફારો થતા હોય છે. 12 થી 19 વર્ષની ઉંમર બહુ ભયાનક છે, કારણ કે દે આર પોઈઝન્ડ બાય હોર્મોન્સ. અને આ હોર્મોન્સ મૂડ સ્વિંગ્સ લાવે છે. હવે પ્રોબ્લેમ એ છે કે ટીનેજ સંતાન જે પ્યુબર્ટીમાં પ્રવેશે છે, દીકરો કે દીકરી, એનામાં જે હોર્મોન પ્રવેશતા હોય છે, મોટે ભાગે એ જ સમયે મમ્મીમાંથી એ હોર્મોન્સ વિદાય લેતા હોય છે. એટલે એના પણ મૂડ સ્વિંગ્સ હોય છે. એટલે આ બાજુ સંતાનોના મૂડ સ્વિંગ્સ, આ બાજુ મમ્મીના મૂડ સ્વિંગ્સ, અને વચ્ચે ફસાયેલો પિતા.
એટલે ઘણીવાર એ યુદ્ધ વિરામના ઘણા પ્રયત્નો કરતો હોય છે, પણ એટલે જ પહેલાંના જમાનામાં એવું હતું કે તમે 20 વર્ષે લગ્ન કરી લો તો 22-23 વર્ષે પહેલું સંતાન થઈ જાય. મમ્મીનો મેનોપોઝ આવે એ પહેલાં દીકરા પુખ્ત થઈ ગયા હોય. પણ હવે યુગ બદલાયો છે. જે એજ એટ મેરેજ છે અને ફર્સ્ટ ચાઇલ્ડ છે થોડા મોડા થયા છે. તો એના કારણે શું થાય છે કે આમની પ્યુબર્ટી, આમનું એડોલેસન્સ બાળકોનું અને મમ્મીનો મેનોપોઝ એ કોન્ફ્લિક્ટ થાય છે. અને મમ્મીમાં મેનોપોઝ એવું નથી. હું યુરોલોજિસ્ટ તરીકે કહું છું કે પિતામાં પણ એન્ડ્રોપોઝ હોય છે. એક પુરુષમાંથી પણ હોર્મોન્સ વિદાય પામે છે, પણ એટલી હદે નહીં જેટલા એક સ્ત્રીમાંથી ઓછા થતા હોય. એટલે પુરુષના પણ મૂડ સ્વિંગ્સ આવે, એની પણ ઇરિટેબિલિટી હોય. એક બહુ સરસ ટર્મ છે મિઝરેબલ હસબન્ડ સિન્ડ્રોમ. મિઝરેબલ હસબન્ડ સિન્ડ્રોમ, દુઃખી પતિ. અને ક્યારે થાય? જ્યારે એ એન્ડ્રોપોઝના ફેઝમાં પ્રવેશે, જ્યારે ડિપ્રેશનમાં હોય, ઇરિટેબલ હોય, ધીરે ધીરે એનામાં હોર્મોન્સ ઓછા થતા જતા હોય, ત્યારે એને ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે મારી સામે. અને આવું કેમ થાય છે? કેમ બાળકો આવા બાંગરા થઈ જાય છે, ટીનેજ સંતાનો? કારણ કે આ બાયોલોજિકલ સ્ક્રિપ્ટ છે. આ ઇવોલ્યુશનરી અર્જ છે, એક વિકાસલક્ષી જરૂરિયાત છે. કારણ કે એમણે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્થાપવાનું છે ને ટકાવી રાખવાનું છે. તમે કાલ સવારે ચાલ્યા જશો, પછી એનું શું? એટલે એની વિચાર શક્તિ વિકસે છે, નિર્ણય શક્તિ વિકસે છે, એમનું વિશ્વ બદલાતું જાય છે. નવા મિત્રો મળે છે, નવા ગુરુ મળે છે, નવા શિક્ષકો મળે છે. એનું વિશ્વ બદલાતું જાય છે, એનું વર્લ્ડ બદલાતું જાય છે. અને આ બધું જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે થાય છે. એ લોકો માતા પિતાથી થોડા વિમુખ થતા જાય છે. અને ઇઝીએસ્ટ વે ઓફ પેરેન્ટિંગ, કદાચ હું આટલું બોલીને બેસી જાઉં તોય ચાલે, પણ પછી ધવલભાઈ એમ કહેશે બાકીના સમયનું શું કરશું. પણ ઇઝીએસ્ટ વે ઓફ પેરેન્ટિંગ, કોઈ પણ બાળક, કોઈ પણ ઉંમરનું બાળક હોય, પેરેન્ટિંગ કરવાની શ્રેષ્ઠ રીત હું તમને એક જ મિનિટમાં જણાવું કે તમારા બાળકમાં તમે જેટલા સદગુણો ઈચ્છતા હો એની એક યાદી બનાવો. તમે ઈચ્છતા હો કે મારું બાળક આવું હોવું જોઈએ, એની એક યાદી બનાવો કે ભાઈ મહેનતું હોવું જોઈએ, પ્રામાણિક હોવું જોઈએ, કેરિંગ હોવું જોઈએ. એની એક યાદી બનાવો, પછી એનું જાતે આચરણ કરો. આટલું જ કરવાનું. કારણ કે બાળક ઉપદેશથી નહીં, આચરણથી શીખે છે. એ સાંભળીને નહીં, જોઈને શીખે છે. એટલે જો આપણામાં હશે અને આપણને કરતા જોશે તો કદાચ બાળક કરે. આપણે કહેશું તો નહીં જ કરે. અને આખું પેરેન્ટિંગ જો આપણે 2 સ્તંભ પર ઊભેલું છે, 2 વિચારકોના સ્તંભ પર, હું એવું કહી શકું કે જો આપણે આટલું સમજી જઈએ તો આપણને પેરેન્ટિંગ બહુ અઘરું નહીં લાગે. અને એમાં પહેલો સ્તંભ છે જે મારા પ્રિય છે, જે મારા રગે રગમાં વસેલા છે, ગીજુભાઈ બધેકા. એમણે એક જ વાક્યમાં પેરેન્ટિંગને સમેટી લીધું છે કે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. એ આપણું એક્સટેન્શન નથી. આપણી અધૂરી ઈચ્છાઓ, આપણા અધૂરા સપનાઓ પૂરા કરવાનું માધ્યમ નથી. એ ઇન્ડિપેન્ડન્ટ એન્ટાઇટી છે, સ્વતંત્ર જીવ છે. એના લાઇક્સ ડિસલાઇક્સ અલગ હશે. તમે ભલે ડૉક્ટર હો, એને ન ગમતું હોય મેડિસિન તો શું કામ જાય? એને બાયોલોજી જોઈને ઉપકા આવે છે. અને બીજું, ખલીલ જિબ્રાન, યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન. ધે કમ થ્રુ યુ બટ નોટ ફ્રોમ યુ. એ તમારા થકી આવે છે આ વિશ્વમાં, તમારામાંથી નથી આવતા. તમે આ બ્રહ્માંડની ઉર્જાનું વહન કરો છો. અને એટલે જ તેમણે કહ્યું છે કે તમે તમારા બાળકોને પ્રેમ આપી શકશો, ટેકો આપી શકશો, પણ તમારા વિચારો નહીં આપી શકો, કારણ કે એ પોતાના વિચારો લઈને આવશે. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આજ નહીં તો કાલની તો 5 વર્ષ પછી તમને સમજાય જ જશે. અને જેટલું વહેલું સમજાય એટલું સારું છે કે આપણે કોઈ પણ જીવના માલિક ન બની શકીએ. કોઈ પણ જીવના નહીં. અને જ્યારે ડોગ ઓનર એવો શબ્દ વપરાતો ને, મને બહુ ખૂંચતો કે કૂતરાના માલિક, બિલાડીના માલિક, કેટ ઓનર. અને વર્ષો સુધી આ ચાલ્યું. પણ હવે લોકોમાં એ અવેરનેસ આવી છે અને એટલે ડોગ ઓનર શબ્દ રિપ્લેસ થઈ ગયો છે ડોગ પેરેન્ટ.
ડોગ પેરેન્ટ, કેટ પેરેન્ટ. કારણ કે આપણે કોઈ જીવના માલિક ન બની શકીએ. અને પ્રોબ્લેમ શું છે કે એમને જલ્દી ઇન્ડિપેન્ડન્ટ થઈ જવું હોય છે, આપણે એમને છેક સુધી ડિપેન્ડન્ટ રાખવા હોય છે. એમને ઉડવું હોય છે, પાંખો આવી ગઈ હોય છે, અને આપણે પણ એવું જ ઈચ્છીએ છીએ કે તે ઉડે, પણ આપણે તેમને આપણા આકાશમાં ઉડાડવા હોય છે. અને એમને પોતાનું આકાશ જાતે શોધવું હોય છે. એટલે કે આદર્શ પેરેન્ટ શું આપે? ઉડવા માટે પાંખ, બેસવા માટે ડાળ. વિંગ્સ ટુ ફ્લાય એન્ડ રૂટ્સ ટુ કમ બેક ટુ. અને 12થી આ 19 વર્ષનો સમય જ એવો હોય કે જ્યાં એક પેરેન્ટનો રોલ પૂરો થાય, એક મિત્રનો રોલ શરૂ થાય. પણ હું મિત્ર કહીને અટકી નહીં જાઉં, કારણ કે મિત્ર એમના જોયા છે આપણે કેવા હોય. તમારા ટીનેજ સંતાનોના મિત્ર જોઈને ક્યારેક મને ધ્રાસકો પડે છે કે જો આજ એની બેનપણી રહેવાની હોય તો મને ચિંતા થાય છે. અને એટલે જ આપણે મિત્રથી એક ડગલું આગળ વધીને એના મેન્ટર બનવાનું છે. એન્ડ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન કોચ એન્ડ મેન્ટર. કોચિંગ ઇઝ એક્ટિવ પ્રોસેસ, મેન્ટરિંગ ઇઝ પેસિવ પ્રોસેસ. તમને ઘણી વાર એમ થાય આઈપીએલમાં આ બધા જલસા કરવા જ જાય છે, ઝાહિર ખાનના બધા મેન્ટર છે, પણ શું કામ છે એમનું? એ તો હકીકતમાં એવું જ છે. પણ આપણી લાઈફમાં મેન્ટરનો શું રોલ હોય કે મેન્ટર તમને આત્મમંથન કરવાની તક આપે, તમને પ્રશ્નો પૂછે, તમને સમજે, તમને તમારા નિર્ણયો લેવાની છૂટ હોય, તમને ભૂલો કરીને શીખવાની છૂટ હોય. હી ઇઝ ધેર ટુ સપોર્ટ. તો એમના મિત્ર, મદદગાર અને માર્ગદર્શક બનવું પડે છે. અને જે રીતે ચાઇલ્ડ સાયકોલોજી હોય ને એ રીતે પેરેન્ટ સાયકોલોજી હોય. સી અલ્ટિમેટલી કોઈ મા બાપ એના સંતાનોના દુશ્મન કે વિરોધી નથી હોતા, પણ એ બસ એમને દુઃખી કે ગરીબ જોવા નથી માંગતા. એટલે આપણે જ્યારે વધુ માર્ક્સ લાવવા માટે, વધુ ભણવા માટે, કોઈ કારકિર્દી કે જોબ લેવા માટે જ્યારે આપણે એમને વાલીઓ દબાણ કરતા હોય છે, ત્યારે તેઓ સ્વાર્થી નથી હોતા. બસ તેઓ પોતાની ચિંતા, અસલામતી અને નિષ્ફળતામાંથી બહાર નીકળી નથી શકતા. એવું નથી કે એમને સંતાનોના સપના પર અવિશ્વાસ છે, પણ એમને પોતાના સંઘર્ષો યાદ હોય છે, પોતાની નિષ્ફળતા યાદ હોય છે, અને એટલે એ એમાંથી નીકળી નથી શકતા. પોતાની અસલામતીઓથી પ્રેરિત થઈને એ સંતાનને ટોક કરતા હોય છે. પણ હું એટલું જ કહીશ કે ફેલિયર્સ આર નોટ હેરિડિટરી. કોઈ નિષ્ફળતા, કોઈ સંઘર્ષ વારસાગત નથી હોતા. એટલે આપણને એવું લાગતું હોય કે જે મુશ્કેલીએ આપણને દુઃખી કરેલા એ આપણા સંતાનોને પણ એ જ મુશ્કેલી નડશે, તો એવું નથી. એમના સંઘર્ષો અલગ હશે, કારણ કે યુગ બદલાય છે, સમય બદલાય છે, સંજોગો બદલાય છે, ટેકનોલોજી બદલાય છે. એમના યુગમાં નવા પ્રોબ્લેમ આવશે, નવા સંઘર્ષો આવશે. તો એમના સંઘર્ષો આપણે એમને જ નક્કી કરવા દઈએ. અને માતા પિતા અને ચાઇલ્ડ વચ્ચે જે ઘર્ષણ થાય છે એનું કારણ જ આ અસલામતી હોય છે, એમના ભવિષ્યનો ડર કે ચિંતા. આમાંથી કેટલા પેરેન્ટ્સ એવા છે કે જેમને પોતાના બાળકના ભવિષ્ય વિશે ચિંતા થાય છે, કે ડર લાગે છે? કેટલા બધા. હું મારો હાથ ઊંચો કરું. આપણને દરેકને હોય, કારણ કે આપણે જ્યારે એમના વિશે ચિંતા કરીએ છીએ ત્યારે એ એમના તરફના પ્રેમમાંથી ઉદ્ભવે છે. બિકોઝ વી આર કન્સર્ન્ડ, વી લવ ધેમ, કે આપણું બાળક આગળ જઈને દુઃખી ન થાય. પણ જ્યારે પ્રેમ કરતાં ડર વધી જાય છે, જ્યારે ડર પ્રેમને ઓવરટેક કરી લે છે ને, ત્યારે એનું પરિણામ બહુ સારું નથી આવતું. અને બીજું કે સફળતા સુધી લઈ જતો ગ્રાફ ક્યારેય સીધી લીટીમાં નથી હોતો, કોઈનો પણ. એ શેર બજાર જેવો જ હોય છે. એટલે તમને એવું લાગે કે છેલ્લા 1 મહિનામાં તો બહુ ડાઉન થયું, પણ છેલ્લા 3 વર્ષમાં તમે જુઓ ને તો બેઝલાઇન કરતાં તો ઉપર જ જતું હોય. અને ઇટ અપ્લાઇઝ ટુ એવરીબડી કે એ ભૂલો કરે છે, ભટકી જાય છે, નિષ્ફળ જાય છે, રિજેક્ટ થાય છે, અને પછી છેક સફળ થાય છે. અને આપણી ચિંતા કે ડર છે એ આપણા ભૂતકાળ સાથે એમના ભવિષ્ય સાથે નહીં, આપણા ભૂતકાળ સાથે સંકળાયેલું હોય છે. એટલે આપણી અસલામતી એમના આવનારા જીવન વિશે નહીં, આપણા વીતી ગયેલા ભૂતકાળ સાથે સંકળાયેલી હોય છે. લાસ્ટ કે બાળકોને માર્ગની નહીં, માર્ગદર્શકની જરૂર હોય છે. એમને કોઈ કોન્ક્રીટ પાથ નથી જોતો.
દે નીડ ગાઈડન્સ. અને એક ન્યૂઝીલેન્ડમાં બહુ જ સરસ અભ્યાસ થયો, એમણે સરસ વાત કરી અભ્યાસની, કે બહુ સરસ રિસર્ચ થયો કે 2 સાયન્ટિસ્ટે, 2 સાયકોલોજિસ્ટે 1000 બાળકોને ફોલો કર્યા, ટ્રેક કર્યા, અને એમના ફાઇનાન્શિયલ સક્સેસ માટે, એની સફળતા માટે કયું પરિબળ જવાબદાર છે એ એમણે શોધ્યું. તો એમાં મહેનત જવાબદાર નથી, બુદ્ધિ જવાબદાર નથી, મા બાપનું ફાઇનાન્શિયલ સ્ટેટસ જવાબદાર નથી. એક જ ફેક્ટર જવાબદાર છે કે જે હોય તો બાળક ફાઇનાન્શિયલી સક્સેસફુલ હોય છે અને ન હોય તો નથી હોતું. અને એ ફેક્ટર છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એ કઈ રીતે આવે એની વાત હું છેલ્લે એક ઉદાહરણ દ્વારા કરું. પણ થોડા સમય પહેલાં મેં એક બહુ જ સુંદર આર્ટિકલ વાંચ્યો, પેરેન્ટલ નાર્સિસિઝમ, હાઉ ટુ મેક યોર કિડ્સ સક્સેસફુલ એન્ડ મિઝરેબલ. સફળ છતાં દુઃખી બાળકો કઈ રીતે ઉછેરવા. એટલે આપણે નક્કી એ કરવાનું છે કે આપણે બાળકો પાળવા છે કે ઉછેરવા છે. કારણ કે બંનેમાં તફાવત છે. કૂતરો, બિલાડી, પોપટ પાળી શકાય ત્યાં સુધી કે સિંહ પણ સર્કસમાં, જંગલનો રાજા સિંહ પણ થોડા સમય સુધી સર્કસમાં ખેલ કરતો, એને પણ ટેમ કરી શકાય. પણ તાલીમ આપવી અને વિચાર શક્તિ આપવી એમાં તફાવત છે. તાલીમ અને શિસ્તનો અતિરેક હોય પણ સ્વતંત્ર વિચાર શક્તિનો અભાવ હોય તો એ બાળક મિઝરેબલ હોય છે. થોડા સમય પહેલાં મેં એક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ હતી. 16 વર્ષનો બાળક, એણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. એ કંઈક એન્જિનિયરિંગ માટે કંઈક તૈયારી કરતો હશે, જે બી હોય. પણ એણે બતાવ્યું કે એના પેરેન્ટ્સે એના સ્ટડી રૂમમાં સીસીટીવી કેમેરા મૂકાવેલા છે એ જોવા માટે કે એ વાંચે છે કે નહીં. અને એ બાળકે લખ્યું હતું, બહુ પ્રામાણિકતાથી કહું છું, કે હું રાહ જોઉં છું કે ક્યારે હું મોટો થાઉં ઘરેથી ભાગી જાઉં. તો કશુંક શીખવાની ઝંખના આપણે પરાણે ન જગાવી શકીએ બાળકોમાં. એમનામાં હોય જ ક્યુરિયોસિટી, ઇનબિલ્ટ હોય. અને એકવાર એક બહુ સરસ શબ્દ છે, પ્રબુદ્ધ સ્વહિત, એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ. એ એકવાર બાળકમાં આવે ને, તમારા બધામાં આવ્યો તો એનામાં નહીં આવે. કઈ વર્ષે આપણને એવી ખબર પડતી હતી કે આ મારે કરવું જોઈએ એટલા માટે નહીં કે મમ્મી કે પપ્પા કહે છે, પણ એટલા માટે કારણ કે આ મારા માટે સારું છે, આ મારા હિતમાં છે. એક બહુ સરસ પુસ્તક છે ટીનેજ સંતાનો સાથે વાત કરવા માટે, કે હાઉ ટુ ટોક સો ટીન્સ વિલ લિસન એન્ડ લિસન સો ટીન્સ વિલ ટોક. કઈ રીતે વાત કરવી, કારણ કે આપણને નથી આવડતું. ગીજુભાઈ પણ કહેતા કે આપણને બાળકો સાથે વાત કરતા નથી આવડતી. તો ટીનેજ સાથે કઈ રીતે વાત કરવી એના 4 ઉદાહરણ હું તમને આપું છું. એક છે કે ફર્સ્ટ, એમની લાગણીઓનો આદર કરો, વેલિડેટ ધેર ફિલિંગ્સ. એમણે કીધું કે વેલિડેશન ઝંખે છે, કે એમની લાગણીઓનો આદર આપો. એ જે ફીલ કરે છે એને એકનોલેજ કરો. એનું સાદું એક્ઝામ્પલ છે કે ઘરે આવીને કોઈ વાત આપણને કરે કે આજે તો ફલાણી છોકરીએ મારી સામે ન જોયું, આ બોલા લઈ લીધા, અને આપણે કહીએ, આપણું ફર્સ્ટ રિએક્શન શું હોય? એમાં કંઈ રડાય? આ કંઈ રડવાની વસ્તુ છે? સો એવું જ્યારે આપણે કહીએ છીએ એમાં આ કંઈ રડવાની વસ્તુ છે, આ કંઈ ઉદાસ થવાની વસ્તુ છે, આપણે એમની ફિલિંગ્સને ઇનવેલિડેટ કરીએ છીએ. વોટ શુડ બી ધ રિસ્પોન્સ? આ તો બહુ ડિસઅપોઇન્ટિંગ છે, દુઃખી કરે એવું છે, ઉદાસ કરે એવું છે. તારી જગ્યાએ હું હોઉં તો મને પણ આવું જ લાગે. આપણે વાત કરવી છે. અને એનાથી પણ વધુ સારો રસ્તો છે, તને ખબર છે મારી સાથે પણ આવું જ થયું હતું. સટોરીમાં એક યુવાન છોકરીને પોતાના તરફ આકર્ષિત કરવા માટે અનિરુદ્ધ પાઠક પોતાની નિષ્ફળતા શેર કરે છે. એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેક ફ્રેન્ડ્સ. કારણ કે એ બાળક હોય કે બીજું કોઈ હોય, કાં તો તમે એને ઇમ્પ્રેસ કરી શકો, કાં તો મિત્ર બનાવી શકો. બે કામ સાથે નહીં થાય. કારણ કે એને મિત્ર બનાવવા માટે તમારે તમારી નબળાઈઓ અને નિષ્ફળતાઓ શેર કરવી પડે છે. તમે એને ઇમ્પ્રેસ કરવા રહેશો તો મિત્ર નહીં બને. સો એ શ્રેષ્ઠ પદ્ધતિ છે બાળકને મિત્ર બનાવવાની. તને ખબર છે, તમે છીછોરે જોયું છે? બ્યુટીફુલ ફિલ્મ, જેમાં એક પિતા પોતાના સંતાન સાથે પોતાની નિષ્ફળતાઓ શેર કરે છે કે હું કઈ રીતે હાર્યો. આપણે આ નથી કરતા. આપણે બણગા જ ફૂંક્યા રાખીએ છીએ કે મારા મેથ્સમાં 100 આઉટ ઓફ 100 હતા. એ નથી સાંભળવું. એને તમારી નિષ્ફળતાઓમાં રસ છે. તમારી નિષ્ફળતાઓ કહેશો તોય કનેક્ટ થશે તમારી સાથે. બીજું,
આદેશ નહીં, વિકલ્પો આપો. ગીવ ધેમ ઓપ્શન્સ. ઓફર ચોઇસીસ ઇન્સ્ટેડ ઓફ ઓર્ડર્સ. જેમ કે આપણે એમ કહીએ ને અત્યારે હોમવર્ક કરી લે, તો એ આદેશ. બેટા હોમવર્ક બાકી છે તો તું અત્યારે કરીશ કે રાત્રે જમીને કરીશ? આપણે એને ઓટોનોમી આપીએ છીએ, કારણ કે દરેક બાળક ઓટોનોમી ઝંખે છે, સ્વરાજ ઝંખે છે. અને જ્યારે આપણે કોઈને પસંદગી અધિકાર આપીએ છીએ ને ત્યારે આપણે એને માન આપીએ છીએ. આ બહુ જ સાદી વાત છે. ઓટોનોમી ઇઝ ઇક્વલ ટુ રિસ્પેક્ટ. આપણે ઘરે મહેમાન આવે તોય પૂછીએ છીએ ને કે ચા લેશો કે કોફી? ભલે પછી બેમાંથી એકેમાં ભલી વાર ન હોય, પણ ઓપ્શન તો આપીએ છીએ. તો એ જે ઓપ્શન આપીએ છીએ કે ગરમ લેશો કે ઠંડુ, તમને આ ફાવશે કે આ, રોકાવાના હોય તો તમને આ રૂમમાં શું ફાવશે, એસી ફાવશે, આ ફાવશે. આપણે એમને ઓપ્શન્સ આપીએ છીએ, પસંદગી અધિકાર આપીએ છીએ. અને જ્યારે આપણે કોઈને પસંદગી અધિકાર આપીએ છીએ, રાઇટ ટુ ચૂઝ, ત્યારે આપણે એમને રિસ્પેક્ટ આપીએ છીએ. ત્રીજું, તમારી સમસ્યા જણાવો, તમારું જજમેન્ટ નહીં. સો એડ્રેસ ધ પ્રોબ્લેમ, ડુ નોટ એટેક ધ પર્સન. અને આ હસબન્ડ વાઈફમાં પણ એટલું જ આ વાત લાગુ પડે છે. એક્ઝામ્પલ તરીકે કે આ બહુ કોમન છે દરેક ઘરમાં કે સોફા પર બધું પડ્યું હોય, સ્ટેશનરી હોય કે રમકડા હોય કે જે બી હોય, મોટા થયા પછી બુક્સ પડી હોય, અને આપણે શું કહીએ છીએ? યુ આર સો ઇરેસ્પોન્સિબલ. તો એટલી બધી બેજવાબદાર છે. હવે આમાં ક્યાં બેસવાનું? થતું જ હોય છે. અને પપ્પા એમ કે એ ન મૂકે તારે મૂકી દેવું. પણ વોટ ઇઝ ધ રાઇટ વે? કે બેટા આપણે એવું જોઈ રહ્યા છીએ કે સોફા પર બહુ બધું તારો અટાળો પડ્યો છે અને કોઈ આવે તો બેસવા માટે જગ્યા નથી, તો આપણે થોડી જગ્યા કરશું, આપણે સાથે મૂકી દઈશું. કારણ કે ગીજુભાઈ એવું કહેતા કે બાળકો ક્યારેય આદેશને અનુસરતા નથી. બાળક પાસે કામ કરાવવું હોય તો 3 જ ઓપ્શન છે. એક આચરણ, એક બુક તમે મૂકો એટલે બાળક બીજી મૂકશે, બીજું વિનંતી, પ્લીઝ. તમે કોઈને કોલેજમાં પ્રપોઝ કરતા ત્યારે કેટલી વિનમ્રતાથી પ્રપોઝ કરતા. ઓલા છેલ્લા દિવસના ધુલાની જેમ કહેતા આઈ લવ યુ, તું મને કહી દે, હે ને? ત્યારે તો કેટલી રાહ જોઈતી, કેટલી ફિલ્ડિંગ ભરી હતી, કેટલું કન્વિન્સ કર્યા હતા કે ના ના આપણે સુખી જ રહેશું, બધું એડજસ્ટ કરી લેશું. અને કેટલી બધી પ્રપોઝલ માટે કેટલી બધી વિનંતીઓ કરી હતી, કેટલું બધું પ્લીઝ કીધું હતું. એમાંથી 10% જો તમે તમારા બાળકને કહેશો તો પેરેન્ટિંગ અઘરું નહીં લાગે. તમે બોસ આગળ રજા માંગવા જાઓ ત્યારે કેટલા વિનમ્રતાથી વર્તો છો ને કે સાહેબ બસ એક દિવસ લગ્ન અટેન્ડ કરીને બીજું સવારે આવી જઈશું, રાત્રે ટ્રેન છે, સવારે પહોંચીશ. બોસને એમ કહો છો કે રજા જોઈએ છે, આપસ કે નહીં? તો એક વાલી તરીકે આપણા માટે આનાથી વધારે ચિંતાજનક અને શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે કે આપણે આપણા બોસથી ડરીએ છીએ, આપણા બાળકથી નથી ડરતા. આપણું સાચું બોસ આપણું બાળક છે કે બેટા પ્લીઝ મૂકી દઈશ, મૂકી દેશે. અથવા આપણે સાથે મળીને મૂકી દઈએ તો, આપણે સાથે મળીને આમ કરીએ તો. અને એકેય વાત ન માને ને તો બિલીવ મી, યોર સેન્સ ઓફ હ્યુમર વિલ સેવ યુ. રમૂજ તમને ઉગારી લેશે. પરિસ્થિતિ કઈ રીતે હળવી કરી શકાય એની સમજ જે મા બાપને હોય છે ને એને પેરેન્ટિંગ અઘરું નથી લાગતું. ડૉક્ટર જગદીશ કાકડિયા છે અહીંયા? મારો વિરલો. ડૉક્ટર જગદીશ કાકડિયા મારી સાથે MBBSમાં ભાવનગરમાં અમે 2 બેચમેટ છીએ. અને હી હેઝ ગોટ ટ્રીમેન્ડસ સેન્સ ઓફ હ્યુમર. ત્યારે કોલેજના સમયમાં તો હતી જ, લગ્ન પછી પણ એણે જાળવી રાખી છે. અને આ લગ્ન પછી 2 બાળકો પછી પણ રમૂજ વૃત્તિ ટકાવી રાખવી એ ખરેખર અઘરું કામ છે. બીજી રીતે જોઈએ તો શાબુદ્દીનભાઈ કહે છે ને કે તમે જગતને હસાવવા નીકળ્યા છો તો બતાવો તમારા દુઃખ ક્યાં છે. બીજી રીતે જોઈએ તો બરાબર છે, લગ્ન પછી કેટલાકમાં રમૂજ વૃત્તિ વધારે ખીલતી હોય છે. પણ એણે ધોખો કર્યો કે એલા તને સાંભળવા માટે ટિકિટ લેવાની, એવો એનો મેસેજ આવ્યો ટિકિટ લીધા પછી. તો ત્યારે મેં જવાબ નહોતો આપ્યો જગદીશભાઈ, પણ અત્યારે હું કહું છું બધાની હાજરીમાં કે સદભાગ્યે આ હાઉસફુલ થઈ ગયું એટલે 2 જ લેવી પડી, નહીંતર આ બધી ટિકિટ તમારે લેવી પડત.
તો શાહબુદ્દીનભાઈનું એક અદ્ભુત વિધાન છે કે જે હાસ્યકાર કપરા સંજોગોમાં પોતાના જીવનસાથી કે બાળકોને નથી હસાવી શકતો એ નિષ્ફળ કલાકાર છે. આપણી સેન્સ ઓફ હ્યુમર ક્યાંક ગાયબ થઈ જાય છે. જે યુવાનીના દિવસોમાં ડેટિંગ ટાઈમમાં પીક પર હતી, કેવા કેવા ઇન્ટરનેટ પરથી જોક્સ વીણીને કહેતા કે હસે તો ફસે. તો બાળકો સામે ક્યાં ગઈ આ જોક્સ, ક્યાં ગઈ આ રમૂજ? કેમ નથી કહેતા આપણે બાળકોને જોક્સ? સાહેબે બહુ સરસ કીધું વિશાલભાઈ કે એમને ઉપદેશમાં રસ જ નથી. બોધ ક્યારેય કરાય નહીં, અપાય નહીં, બોધ થાય. એ આપ મેળે થાય, એ લાદી ન શકાય. એમને મુલ્લા નસરુદ્દીનની વાતો કહો, કેવી કેવી હ્યુમર હોય છે. મને એમ છે આમાં કોઈ ટીનેજ સંતાન નથી એટલે આ જોક હું કહી શકું કે મુલ્લા એકવાર એના 18 વર્ષના બાળકને લઈને, એટલે બાળક તો ન કહેવાય પણ સંતાનને લઈને એક પબમાં ગયા કે ભાઈ મને ખબર છે કે હવે જો તું પુખ્ત થઈ ગયો છે ને, તું ક્યારેક તો પીશ જ, પણ હું ઈચ્છું છું કે મારી સામે પી, કારણ કે તને તારી મર્યાદાનું ભાન હોવી જોઈએ. યુ શુડ નો યોર લિમિટ્સ. પહેલાં પૂછ્યું કે અબ્બાજાન લિમિટ કઈ રીતે નક્કી થાય? એટલે મુલ્લાએ કીધું કે જો સામે જે 2 વ્યક્તિ દેખાય છે ને એ તને 4 દેખાવા લાગે ને તો સમજવું કે તારી લિમિટ આવી ગઈ છે. એટલે પહેલાં એ બહુ વિનમ્રતાથી કીધું પણ અબ્બુજાન સામે તો એક જ વ્યક્તિ બેઠી છે. તમારું બાળક 19-20નું થાય ને ત્યારે એને કહેજો. આપણને આપણી લિમિટની ખબર નથી હોતી ને આપણે બાળકોને એની લિમિટ ભણાવીએ છીએ. આ તો સારું છે કે જન્મીને કોઈ બાળક પૂછતું નથી કે તું છો કોણ, હુ ધ હેલ યુ આર, કે મને આદેશ આપસ. તો ન ગમે ને આપણા બાળકો જન્મીને તરત એમ કહે કે આ કોણ, નર્સ કોણ છે, આ કોણ છે 2 જણ, તમે મને સૂચના આપવાવાળા છો કોણ? બસ એટલું પૂછવામાં એ 15 વર્ષ લગાડે છે. અને તમને ખબર છે ક્લિયોપેટ્રાની વાર્તા સાંભળી છે તમે કે ક્લિયોપેટ્રા છે ને જુલિયસ સીઝરને સિડ્યુસ કરવાનો હતો, જુલિયસ સીઝરને આકર્ષિત કરવાનો હતો, મોહિત કરવાનો હતો. અને ક્લિયોપેટ્રાએ એ સમયની બેસ્ટ સેડક્શન ટેકનિક વાપરી, જે હજી આજ સુધી બેસ્ટ સેડક્શન ટેકનિક છે. કારણ કે જુલિયસ સીઝર પાસે તો ક્યાં કમી હતી, જે માંગે હાજર થઈ જાય. યુઝ્યુઅલી કામુકતા, સેક્સ્યુઅલ જે વૃત્તિ છે એનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય. પણ ક્લિયોપેટ્રાને ખબર હતી કે એનાથી આ માણસ નહીં આકર્ષિત થાય, કારણ કે એની પાસે બહુ છે. કેટલી બધી રાણીઓ હોય, કેટલી બધી દાસીઓ હોય, કમી જ નથી એને. તો મારે એને આકર્ષિત કરવું હોય તો મારે શું કરવાનું? એણે 2 વસ્તુ વાપરી. એક ક્રિએટિવિટી. તમને એ વાર્તા ખબર હોય તો એક કાર્પેટમાં એ વીંટાઈને ગઈ અને જ્યારે કાર્પેટ ખોલી ત્યારે એમાંથી ક્લિયોપેટ્રા નીકળી. ધીસ ઇઝ ક્રિએટિવિટી. અને બીજું લાફ્ટર. ક્લિયોપેટ્રા એક સીધો સાદો સંકલ્પ કર્યો કે જ્યાં સુધી જુલિયસ સીઝર મારી સાથે હોય, જેટલો સમય એટલો સમય એના ચહેરા પર હાસ્ય હોવું જોઈએ. હી શુડ બી લાફિંગ, દેટ્સ ઇટ. કોઈ ફરિયાદ નહીં, કોઈ કકળાટ નહીં, કોઈ ઉપદેશ નહીં, માત્ર હ્યુમર. અને પછી આપણને ખબર છે એ બેના લગ્ન થયા અને સિઝેરિયન આવ્યો અને એના પરથી નામ પડ્યું. તો આજની તારીખે જો તમારે કોઈને વશમાં લેવા હોય તો બેસ્ટ વેપન ઇઝ સેન્સ ઓફ હ્યુમર. અને જો રમૂજ નહીં ઉગારે, સપોઝ કે રમૂજ નથી તમારી પાસે, તો વાર્તા તો ઉગારશે જ. જેમણે કહ્યું ને, એક નાનો એવો પ્રસંગ કહું છું કે ગીજુભાઈએ, તમે દિવા સ્વપ્ન વાંચ્યું હોય કે નહીં, દરેકે વાંચવું જોઈએ આઈડિયલી. આ આપણી જવાબદારી છે, આપણી ફરજ છે ગીજુભાઈના પુસ્તકો વાંચવા. જ્યારે આપણે, કારણ કે કેવું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર તમે વાહન ચલાવી નથી શકતા, પણ પેરેન્ટલ લાઇસન્સ વગર બાળકો ઉછેરી શકો છો. આ કમનસીબી છે. તો આ જે પુસ્તકો છે એ પેરેન્ટિંગ લાઇસન્સ આપે છે. તો દિવા સ્વપ્નમાં જ્યારે પહેલાં જ પ્રકરણમાં એમણે લખ્યું છે કે એમને એક નવો વર્ગ સોંપવામાં આવ્યો હતો અને ગીજુભાઈને એવું હતું કે હું એમને વશમાં કરી લઈશ બાળકોને.
અને એમણે ઓમ બોલાવ્યા અને શાંતિ રાખો અને બધા હૂટ આઉટ કર્યું ને હુર્યો બોલાવ્યો અને 5 જ મિનિટમાં ગીજુભાઈએ ક્લાસમાંથી નીકળી જવું પડ્યું. એમણે રજા આપી દેવી પડી કે ભાઈ તમને રજા. અને બીજે દિવસે સવારે એમણે આખી રાત વિચાર કર્યો કે આમને કઈ રીતે વશમાં રાખવા આ તોફાની બાળકોને, જેને સમજવું જ નથી, સાંભળવું જ નથી. અને બીજે દિવસે સવારે એમણે ક્લાસમાં આવી અને વાર્તા કહેવાની શરૂઆત કરી. રોજ વાર્તા આગળ વધતી જાય અને 4-5 દિવસ પછી વિદ્યાર્થીઓ એવું કહેવા લાગ્યા કે હવે સાંજ પડે તો અમારે અહીંથી નથી જવું, તમે વાર્તા પૂરી કરો. એટલે ગીજુભાઈ એવું લખ્યું છે કે એ કોઈ પણ ઉંમરનું હોય, બાળકોને વશમાં લેવા માટે વાર્તા એક અદ્ભુત જાદુ છે. એ વાત 101% સાચી છે. અને માત્ર નાના જ નહીં, મોટા બાળકોને પણ વાર્તા દ્વારા જ વશમાં કરવા પડે છે. એટલે જ મેં શરૂઆત વાર્તાથી કરેલી. બાકી આ તો શું છે, સ્પીકરને એવો અનુભવ હોય અને એવી ફાવટ હોય કે ગમે ને મારી મચડીને એની સાથે બેસાડી દે. બાકી હવે કોયલની વાર્તાને પેરેન્ટિંગને કાંઈ લાગતું ઓળખતું નથી. પણ તું શું વિચારે છે, તારે શું કરવું છે? તો સલાહ આપવાને બદલે એમની સ્વતંત્રતાને બળ આપવું જરૂરી છે. એન્કરેજ ઓટોનોમી કે બેટા વોટ્સ યોર પ્લાન. એક આજ્ઞાંકિત બાળક ઉછેરવા કરતાં એક વિચારશીલ નાગરિક ઉછેરવું વધારે જરૂરી છે. અને એક્ટિવ લિસનિંગ ઇઝ યોર સુપર પાવર, બિલીવ મી. જો મા બાપનો અવાજ બંધ થઈ જાય ને, એમની વાણી ચાલી જાય ને, તો મોટા ભાગના બાળકો એમના માતા પિતાના ફેન બની જાય, આજીવન ચાહક બની જાય. બ્રોકાઝ એરિયા ચાલ્યો જાય આખો, સ્પીચ જ ન રહે, તો પછી જો કેવી શાંતિ ને સંપ રહે છે ઘરમાં. કારણ કે પ્રોબ્લેમ અહીંથી થાય છે. આપણે એ જે ઉપદેશક છે ને આપણી અંદર રહેલો, એ તરત બહાર આવી જાય છે. એમ ન કરાય. આપણે સાંભળતા નથી એમને. એટલે બી ઇન્ટરેસ્ટેડ ઇન ધેમ. અને ડેલ કાર્નેગીએ એવું લખ્યું છે કે તમે પોતાની જાતમાં ઇન્ટરેસ્ટ જગાવવાનો પ્રયત્ન કરશો ને તો 2 વર્ષમાં પણ મિત્રો નહીં બનાવી શકો. તમે એમનામાં ઇન્ટરેસ્ટ દાખવશો ને તો 2 જ મહિનામાં ઘણા બધા મિત્રો બની જશે તમારા. તો 5 લવ લેંગ્વેજ છે અને આ સાર્વત્રિક છે, યુનિવર્સલ છે કે પ્રેમ 5 રીતે દર્શાવી શકાય. એ જીવનસાથી પ્રત્યેનો હોય કે ટીનેજ સંતાનો પ્રત્યેનો હોય. કારણ કે બાળકની મોટાભાગની ગેરવર્તણૂક પ્રેમના અભાવથી સર્જાય છે. માણસ જ્યારે સૌથી વધારે અપ્રિય લાગતો હોય ને ત્યારે જ એને પ્રેમની સૌથી વધારે જરૂર હોય છે. અને એમાં પહેલું છે વર્ડ્સ ઓફ એફર્મેશન, સહાયક શબ્દો, પ્રેરક શબ્દો. એમણે કીધું ને, ઓલી છોકરીનું ઉદાહરણ આપ્યું કે વાહ દોસ્ત. તે પરિસ્થિતિ બહુ સુંદર રીતે હેન્ડલ કરી, વેરી નાઇસ. ફલાણાની હાજરીમાં તે બહુ સરસ બિહેવ કર્યું, તારી સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે. બીજું સેવા. સેવા એટલે કંઈ એના પગ નથી દબાવવાના, પણ સેવા એટલે એનો પ્રોજેક્ટ પૂરો કરવામાં મદદ કરવાની છે, કે એની સાયકલને પંક્ચર પડી ગયું તો એ રિપેર કરી દેવાનું. આ બધી આમ તો આપણી ફરજ કહેવાય, પણ સેવા. ત્રીજું છે ગિફ્ટ્સ. ગિફ્ટ્સ પણ એવી કે આ પુસ્તક તને ગમશે, તારું રાઇટિંગ પેડ તૂટી ગયું હતું ને તો આ રાઇટિંગ પેડ. તો જ્યારે આપણે ગિફ્ટ આપીએ છીએ ત્યારે બાળકને રિયલાઇઝ થાય છે કે નહીં, પપ્પા કે મમ્મી મારા વિશે વિચારે છે. ચોથું ક્વોલિટી ટાઈમ, સમય, અનડિવાઇડેડ અટેન્શન. જ્યારે આપણે એ બોલતા હોય ને આપણે સાંભળતા હોઈએ, અથવા કોઈ શેર્ડ એક્ટિવિટી કરતા હોઈએ. અને 5મું સ્પર્શ, સૌથી વધારે મહત્વની વાત. એક પુસ્તકમાં એક બહુ સરસ લખ્યું છે કે બાળક મારું માનતું નથી. આપણે કહીએ છીએ ને કે બાળક મારું સાંભળતું નથી. તો મા બાપ થવું આકરું છે. આ પુસ્તકનું નામ છે ગીજુભાઈના, મા બાપ થવું આકરું છે. અને એમાં એમણે દરેક પ્રોબ્લેમને ઉદાહરણ સાથે સમજાયું છે, વાર્તાના સ્વરૂપમાં. અને એમાં એક વાલી આવીને કહે છે કે ભાઈ આ બાળક મારું માનતું નથી. મમ્મી પપ્પા આવીને ગીજુભાઈને કહે છે. એટલે ગીજુભાઈએ સામો સવાલ કર્યો કે તમે બંને એકબીજાનું માનો છો? તો બાળક આપણું એટલા માટે નથી માનતું કારણ કે ઘરના સભ્યો એકબીજાનું નથી માનતા. અને હું તો કહું, શું કામ માને? બાળકે એવું કયું પાપ કર્યું છે કે આપણી વાત માનવી પડે? આપણે એમના કરતાં આ પૃથ્વી પર અમુક વર્ષો પહેલાં આવી ગયા, એ સિવાય આપણી કોઈ લાયકાત ખરી?
અને એમણે કહ્યું ને ન્યુરો પેરેન્ટિંગ કે ટીનેજ બાળક કેમ નથી સાંભળતું, એનું કારણ એના બ્રેઇન ડેવલપમેન્ટમાં હોય છે. એક બહુ સરસ પુસ્તક છે ટીનેજ બ્રેઇન, જે એક માતાએ લખ્યું છે, જે 2 બાળકોની માતા છે, પણ એ સાધારણ માતા નથી, ન્યુરોફિઝિશિયન છે, ન્યુરો સાયન્ટિસ્ટ છે. એટલે કોઈ પણ માતા લખે ને તો પહેલાં તો એ આવું જ લખે, ફરિયાદ જ કરે કે માનતું નથી. પણ કેમ નથી માનતું એનો જવાબ એમણે આમાં આપ્યો છે કે ટીનેજ બ્રેઇન છે ને એ ડેવલપિંગ બ્રેઇન છે, એમાં પ્રી ફ્રોન્ટલ કોર્ટેક્સ હજી બન્યું નથી હોતું અને એમનું એમિગડેલા જ એક્ટિવ હોય છે. પ્રી ફ્રોન્ટલ કોર્ટેક્સ એટલે કે જેમાં લોજિક હોય, રિઝનિંગ હોય, ઇમ્પલ્સ કંટ્રોલ હોય, એમ્પથી હોય, એ નથી ડેવલપ થયું. એટલે આપણને એમ થાય કે કેમ આ 2 જ રોટલી પડી છે, જોવે છે કે હજી 2 જણ બાકી છે, કેમ બધું ખાઈ ગયો, અને બીજાનો વિચાર નથી આવતો, આટલું બધું બોલે છે, હર્ટ કરે છે અને ખબર નથી પડતી. દેર ઇઝ નો એમ્પથી, ઝીરો એમ્પથી. તમને એમ થાય કે ટીનેજ સંતાન એટલું બધું રૂડ કેમ થઈ ગયું? એનું રીઝન આ છે, કારણ કે એમનામાં એમ્પથી હજી વિકસી નથી હોતી, એ આપણને જોઈને શીખતું હોય છે. અને એમનામાં શું એક્ટિવ હોય છે? ઇમોશનલ બ્રેઇન, એમિગડેલા, લિમ્બિક સિસ્ટમ, ફ્લાઇટ ઓર ફાઇટ રિએક્શન. એટલે તમે જેવું કંઈક કહેશો ને, કાં તો તમારી હારે ઝઘડો કરશે, કાં તો ઘર છોડીને નીકળી જશે. ફાઇટ ઓર ફ્લાઇટ. એ ઇમોશનથી જ વિચારે છે. મમ્મી શું કરશે, પપ્પા શું કરશે, હજી એમ્પથી વિકસી નથી હોતી, એટલે સમજી નથી શકતું. એમનું બ્રેઇન ડોપામિન જંખે છે, રિસ્ક અને રિવોર્ડ. એમને રિસ્ક લેવું છે એટલે ફૂલ સ્પીડે કાર ચલાવે છે, બાઇક ચલાવે છે. એમને રિવોર્ડ જોઈએ છે તાત્કાલિક. અને એમનું ઇમોશનલ રેગ્યુલેશન હજી ડેવલપ થતું હોય છે. અને મિડ-20s સુધી ડેવલપ થાય છે. કેટલાકનું તો 40 નથી થતું હતું. નથી હોતું ઇમોશનલ રેગ્યુલેશન, ભાવાત્મક પરિપક્વતા નથી હોતી. અને જો 25 સુધીમાં નહીં આવે તો પછી આશાય ન રાખવી. એટલે એમને ઇમોશન્સ વધુ તીવ્રતાથી ફીલ થાય છે અને એમાંથી બહાર આવતા વાર લાગે છે. અને સેકન્ડ એ છે કે ઓટોનોમી ઇઝ ધ ડેવલપમેન્ટલ નીડ. સ્વરાજ કે સ્વાયત્તતા એમની વિકાસલક્ષી જરૂરિયાત છે. અને એટલે મા બાપનો વિરોધ કરવો કે સામે ના પાડવી એ એમની સ્વતંત્ર ઓળખ કેળવવા માટે તંદુરસ્ત લક્ષણ છે. આપણને એમ થાય કે દરેક વસ્તુને ના પાડે છે. પણ 3 E's આર વેરી ઇમ્પોર્ટન્ટ: ઇયર્સ, એમ્પથી અને એન્કરેજમેન્ટ. અને સિમ્પલ ફોર્મ્યુલા જ એ છે કે ફર્સ્ટ કનેક્ટ ધેન કરેક્ટ. પહેલાં કનેક્ટ થાવ એમની સાથે અને અમુક વાતો એમને કહેવી જરૂરી હોય છે. આપણા અનુભવો, જ્યાં આપણે દુઃખી થયેલા કે જ્યાં આપણે દાઝેલા છીએ કે જે આપણા અનુભવો છે એમને કહેવા જરૂરી છે. દેટ ઇઝ પેરેન્ટિંગ, કે આપણે આપણા અનુભવો એમની સાથે શેર કરી શકીએ. પણ એ કહેવા માટે બાળક રિસેપ્ટિવ હોવું જરૂરી છે અને રિસેપ્ટિવ હોવા માટે એનું કનેક્ટેડ હોવું જરૂરી છે. સો આઈ વુડ સે કનેક્શન, ધેન કમ્પેશન એન્ડ ધેન કરેક્શન. એટલે તમારે બાળકને સલાહ આપવી છે તો આપો, પણ પહેલાં એની સાથે અડધી કલાક રમવું પડશે. એની વાત પહેલાં સાંભળવી પડશે. અને એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું કે બાળક સ્કૂલેથી આવે ત્યારે મમ્મીના પ્રશ્નો શું હોય કે આજે શું કરાવ્યું, કેટલું લેસન આપ્યું, શું હોમવર્ક આપ્યું, પરીક્ષા કઈ હતી, કેટલા માર્ક્સ આવ્યા, તારી બહેનપણીના કેટલા આવ્યા, તારા ભાઈબંધના કેટલા આવ્યા. આપણે ક્યારે એવું નથી પૂછતા, બેટા તારો દિવસ કેવો રહ્યો, તે ખાધું. ધીસ ઇઝ કનેક્શન. અને જ્યારે આપણે આવું પૂછીએ છીએ ત્યારે બાળકને સમજાય છે કે મમ્મી કે પપ્પાને મારી ઉપલબ્ધિઓ કે સફળતામાં નહીં, મારામાં રસ છે, મારા અચીવમેન્ટ્સમાં નહીં, મને એક વ્યક્તિ તરીકે તેઓ પ્રેમ કરે છે. પણ તમે એમ કહો આટલો બધો લાડ લડાવીએ, જે આ 2 વક્તાએ કીધું એટલું બધું આપણે કરીએ તો બાળક બગડી ન જાય? ઘણા પતિ કહેતા હશે કે આવું બધું ન હોય, આ બોલવું છે આ લોકોને. તો એની માટે એક પુસ્તક છે, ધ અપોઝિટ ઓફ સ્પોઇલ્ડ. બાળક ક્યારે ન બગડે અથવા બાળક ક્યારે બગડે, તો 4 જ પરિબળો જવાબદાર છે જે બાળકને બગાડે છે. અને એમાંથી 3ને પૈસા સાથે કાંઈ લેવા દેવા નથી. તમે એમ કહો ને અમીર મા બાપના બાળકો બગડી જાય, તો 4માંથી 3 એવી વસ્તુઓ છે જેને તમારી આર્થિક ધોરણ સાથે કાંઈ લેવા દેવા નથી. પહેલું છે ઘરમાં કોઈ જવાબદારી કે કામકાજ ન હોવું. બાળકને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવતી,
કોઈ કામકાજ નથી સોંપાતું કે તું આ કરી નાખ, તું આમ કરી નાખ, તું આમ કરી નાખ. નહીં, કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં બાળકની, તો બગડી શકે. બીજું, હેવિંગ નો રૂલ્સ ટુ ફોલો. ઘરના કોઈ નિયમ જ ન હોય. ગમે ત્યારે ઉઠવાનું, ગમે ત્યારે જમવાનું નહીં. અને એ જ્યારે હું નિયમોની વાત કરું છું, એ સામૂહિક નિયમ હોવા જોઈએ. બાળક માટે નિયમો અલગથી ન હોય. 8:30 વાગે જમવા બેસીએ ત્યારે ફોન નહીં જોવાનો, ફેમિલી ટાઈમ હોય ત્યારે ફોન નહીં જોવાનો, આટલા વાગે ઉઠી જવાનું, આટલા વાગે ઘરે પાછા આવવાનું. જો નિયમ નહીં હોય, કોઈ રૂલ્સ નહીં હોય, કોઈ શિસ્ત નહીં હોય, તો બાળક બગડી શકે છે. ત્રીજું, ટુ મચ ઓફ એટેન્શન. આપણે કીધું ને, ઓવર પેરેન્ટિંગ, હેલિકોપ્ટર પેરેન્ટિંગ. બહુ વધારે પડતું એટેન્શન મળે તો પણ બાળક બગડી જાય. અને ચોથું, જે માંગે એ બધું જ મળી જાય. આ મટીરિયલિસ્ટિક છે. વિટામિન એનનો અભાવ. વિટામિન એન એટલે વિટામિન નો. આ ના સાંભળવી બહુ જરૂરી છે. કારણ કે અત્યારે નહીં સાંભળે ને તો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ તો પાડી જ દેશે ટેવ. જગત તો પાડી જ દેશે. તમે આપશો બધું, આ જગત નહીં આપે. બહુ રાહ જોવડાવે છે. છેલ્લે મને એક બે મા બાપ એવું પૂછતા હતા કે અમને બહુ ડર લાગે છે કે અમારા સંતાનો અમારાથી વિમુખ નહીં થઈ જાય ને, અમને છોડીને ચાલ્યા નહીં જાય ને, પાછા તો આવશે ને. અને ત્યારે હું એમ કહું છું કે આ બે તરકીબ તમે આજમાવી શકો. પહેલી વસ્તુ તો એ કે યોર ચિલ્ડ્રન ઓર અવર ચિલ્ડ્રન ઓ અસ નથિંગ. આપણા બાળકો આપણને કશું જ આપવા બંધાયેલા નથી. આ હકીકત છે. આપણે એના ભાષ્ય અલગ અલગ કર્યા છે આપણી જરૂરિયાત પ્રમાણે, આપણા સ્વાર્થ પ્રમાણે, કે આપણે જન્મ આપ્યો અને આપણે ઉછેર્યા હોય તો આપણું તો કરે જ ને, ન કરે એવું નથી હોતું. આપણે એમને આ પૃથ્વી પર લાવ્યા છે આપણી સમજણ પ્રમાણે. એમણે અરજી નહોતી કરી. સો અવર ચિલ્ડ્રન ઓ અસ નથિંગ. કોઈ જ અપેક્ષા ન રાખો, કારણ કે એ કદાચ ન ફૂલફિલ થાય. અને બે જે તરકીબ છે, એક એવી કે આપણા ઉછેર દરમિયાન આપણા મા બાપે પણ ઘણી બધી ભૂલો કરી હશે અને આપણને યાદ હશે એ ભૂલો. એમને માફ કરી દેવા, તો કદાચ આવતીકાલે આપણા સંતાનો આપણને માફ કરી દે. કદાચ. અને બીજું બહુ અગત્યનું છે, એમની અપૂર્ણતાને ચાહો. લવ ધેર ઇનકમ્પ્લીટનેસ. એમની નબળાઈઓને ચાહો, કારણ કે એ તમારી અપૂર્ણતાને ચાહે છે. આજ સુધી કોઈ બાળક એની મમ્મીને એવું કીધું છે કે મમ્મી તને અંગ્રેજી બોલતા નહીં આવડે ને તો હું તારા ખોળામાં નહીં બેસું? પપ્પા તમને પ્રમોશન નહીં મળે ને તો હું તમને વાલી નહીં કરું? નહીં, કારણ કે એ તમને તમારી નબળાઈઓ સાથે ચાહે છે, તમારી નિષ્ફળતાઓ સાથે પ્રેમ કરે છે, બિનશરતી પ્રેમ કરે છે. અને આપણે પણ એમને બિનશરતી પ્રેમ કરતા શીખવું પડશે. 4 બ્રહ્માસ્ત્ર છે: સેન્સ ઓફ હ્યુમર, સ્ટોરી ટેલિંગ, ઇમોશન્સ. તમે શું ફીલ કરો છો એ બાળકને કહો કે બેટા તારી આ વાત મને બહુ હર્ટ કરી છે. આટલું જ પર્યાપ્ત છે. બિકોઝ બાળકો આપણાથી ઇમોશનલી કનેક્ટેડ હોય છે. અને જ્યારે પણ આપણે એમ કહીએ છીએ કે તારી આ વાતથી મને બહુ દુઃખ પહોંચ્યું છે, એ વાત એમને પણ દુઃખ પહોંચાડે છે. અને મેક ધેમ રિસ્પોન્સિબલ કે બેટા આઈ ટ્રસ્ટ યુ, યુ આર ધ બેસ્ટ જજ ઓફ યોર સેલ્ફ. ટુ સમ અપ, છેલ્લે મને ગીતામાંથી જે 4 પેરેન્ટિંગ ઇન્સાઇટ્સ મળ્યા એ કહીને હું પૂરું કરું છું. આમ ગીતામાં ડાયરેક્ટલી કોઈ પેરેન્ટિંગની વાત નથી, પણ ઇનડાયરેક્ટલી જે પેરેન્ટિંગ ઇન્સાઇટ્સ છે એમાં પહેલું છે ડિટેચ્ડ ઇન્વોલ્વમેન્ટ. કે ભાઈ બાળકોને ઉછેરવા, એમને પ્રેમ આપવો, એને ટેકો આપવો, એમને બધું પ્રોવાઈડ કરવું એ આપણી ફરજ છે, આપણું કર્મ છે. એનું પરિણામ શું આવશે આપણને ખબર નથી, એ આપણા હાથમાં નથી. ડિટેચ્ડ ઇન્વોલ્વમેન્ટ કે બેટા આઈ લવ યુ, અને તારા પોષણ માટે, તારા ઉછેર માટે, તારી વૃદ્ધિ માટે, તારા કલ્યાણ માટે જે કાંઈ જરૂરી હું કરીશ, પણ તારું ભવિષ્ય, તારી નિયતિ તને ક્યાં લઈ જશે મને નથી ખબર, કારણ કે મારું કર્મ મેં પૂરું કર્યું. હવે શું પરિણામ આવે છે એ મારા હાથમાં નથી. બીજું છે સ્થિત પ્રજ્ઞા, ઇમોશનલ રેઝિલિયન્સ. અને ઇમોશનલી સ્ટેબલ પેરેન્ટ્સ રેઝ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ કિડ્સ.
આપણે એને ઉપદેશ આપીને ઇમોશનલ ઇન્ટેલિજન્ટ ન બને, એની માટે આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ બનવું પડે. ત્રીજું છે સ્વધર્મ, પોતાનો રસ્તો, પોતાનો ઉદ્દેશ્ય, પોતાનો પર્પસ. અને એવું કહેવાય છે ને કે કોકના ધર્મમાં સફળ જવા કરતાં પોતાના ધર્મમાં નિષ્ફળ જવું સારું. તો આપણે આપણા અધૂરા સપનાઓ એમના પર પ્રોજેક્ટ ન કરી શકીએ, કારણ કે એમનો પર્પઝ અલગ છે, એમનો રસ્તો અલગ છે, એમનો ઉદ્દેશ્ય અલગ છે. ચોથું, આખી ગીતા કહી દીધા પછી, આટલું બધું સમજાવ્યા પછી, અલગ અલગ ઉદાહરણો દ્વારા વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યા પછી, આટલું બધું સમજાવ્યા પછી છેલ્લે કૃષ્ણ શું કહે છે? યથા ઈચ્છસી તથા કુરુ. તને યોગ્ય લાગે એમ કર, મારો કોઈ ફોર્સ નથી. ઓટોનોમી આપી અર્જુનને કે હજી આટલું બધું કર્યા પછી તારી ઈચ્છા ન હોય તો તું ન લડ, વાંધો નહીં. હું તને સમજાવી શકતો તો એટલું મેં સમજાવ્યું. શું સમજાવ્યા પછી પણ ઓટોનોમી આપવી જરૂરી છે કે બેટા, આઈ ટ્રસ્ટ યુ, યુ મેક યોર ઓન ડિસિઝન, યુ આર ધ બેસ્ટ જજ. એન્ડ લાસ્ટ, એક વાત નોટિસ કરી કે જો અર્જુને પ્રશ્ન ન પૂછ્યો હોત ને તો ભગવાન કૃષ્ણે ગીતા કહી જ ન હોત. વણમાગી સલાહ ક્યારેય ન આપવી. ગીતા જેવું ગીતા પણ ઉપદેશ નથી, પ્રશ્નોત્તરી છે. અર્જુન જેટલું અને જે પૂછે છે એટલાનો જ જવાબ મળે છે. અર્જુનના પૂછ્યા વગર કદાચ કૃષ્ણ ભગવાને કીધું હોત ને તો આની અસર આટલી ન રહેત. બાળકને પૂછવા તો દો, એ પૂછશે, એ આવશે આપણી પાસે. જો આપણી અંદર રહેલો ઉપદેશક, સુધારક, વિચારક શાંત થઈ જાય તો આપણી અંદર રહેલો મિત્ર બહાર આવશે. અને બાળક એની રાહ જોતું હોય છે કે ક્યારે મને જજમેન્ટ વગર, ટીકા વગર મારા પપ્પા કે મમ્મી મને સાંભળે તો હું કહું. જજમેન્ટ ન કરતા, તું આવો છે ને તું તેવી છે, તમે ખાલી મને સાંભળી લો. પછી શું થયું? પેલી આમ કર્યું, પેલા, પછી શું થયું? સો આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર સ્ટોરી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન જજમેન્ટ. ડુ નોટ કન્ક્લુડ. અને વહેલા મોડા બાળકો આપણા જેવા બનતા જ હોય છે, આપણા જેવા જ બની જાય છે, અને એ બહુ દુઃખી કરનારી બાબત છે. કેટલાક લોકો એટલે દુઃખી હોય છે કારણ કે આ તો મારા જેવું જ થયું. એટલે જો આપણે બાળકોને આપણા જેવા ન બનાવવા હોય, કારણ કે અલ્ટિમેટલી પેરેન્ટિંગનો હેતુ જ એ છે ને કે આ જીવ જે આપણે લાવીએ છીએ એને આગળ લઈ જવો. સિવિલાઇઝેશન એ રીતે તો આગળ વધે છે. સંતાન પ્રાપ્તિ કે આ જે પ્રોડક્શન છે, રિપ્રોડક્શન, એનો હેતુ કંઈ આપણા ઘડપણના ટેકા માટે નથી. એ એટલા માટે છે કે આપણે સંસ્કૃતિને આગળ વધારી શકીએ. તો આપણું બાળક આપણા કરતાં વધારે સુસંસ્કૃત હોવું જોઈએ, વધારે પ્રજ્ઞાવાન હોવું જોઈએ, વધારે જાણકાર હોવું જોઈએ, વધારે મદદરૂપ હોવું જોઈએ, કે જે પરિસ્થિતિમાં એ આવ્યું હતું એની કરતાં એ જ્યારે જાય ત્યારે આ સૃષ્ટિને વધારે સારી કરીને જાય. અને આપણા જેવું જ રહેશે, આપણે જેવું વિચારીએ છીએ એવું જ વિચારશે, તો પછી આ 15-20 વર્ષની જે આપણે મથામણ કરીએ એનો અર્થ શું? એની દ્રષ્ટિ આપણા કરતાં વધુ વ્યાપક હોવી જોઈએ. અને એટલે જો એને આપણા જેવા ન બનાવવા હોય તો એમની સ્વતંત્ર વિચાર શક્તિ ખીલવા દેવી બહુ જરૂરી હોય છે. થેન્ક યુ સો મચ. પ્રો નિર્માણ લર્નિંગ સોલ્યુશન તરફથી a hearty thank you and expressing gratitude.